વિસનગરથી મહેસાણા તરફ જવાના જાહેર માર્ગ પર આવેલ શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક આજે રવિવારે સવારે બે બાઇક સવારો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થયો હતો। મંદિર ખાતે ઓડિટર તરીકે સેવા આપતા વિસનગરના શ્રી ગૌતમભાઈ પટેલ તથા અન્ય સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો। અકસ્માત એટલો જોરદાર થયો કે ધડાકેભેર અવાજ સંભળાતા જ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો તુરંત ત્યાં ભેગા થઈ ગયા હતા। ત્યારે જોગાનું જોગ આ માર્ગ પરથી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા। તેમણે તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે મહેસાણા લાયન્સ હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી, તેમજ હોસ્પિટલમાં હાજર ડોક્ટરને ફોન કરીને સારવાર માટે જરૂરી સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત બીજા ઘાયલ યુવાન જે સરકારી નોકરીની પરીક્ષા આપવા જતો હતો, તેને પોતાના વાહનમાં બેસાડી પોતે જ મહેસાણા પહોંચાડ્યા હતા। શ્રી ઋષિકેશભાઈ પટેલની આ તાત્કાલિક માનવીય અને સંવેદનશીલ કામગીરી હાજર રહેલા તમામ લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી। 20 ન્યૂઝ વિસનગર તંત્રી જાવેદ મંસૂરી।